ભારતીય શેર બજારની ભારતીય શેર માર્કેટમાં આજે બ્લેક મંડે મોટો કડાકો નોંધાઈ રહ્યો છે। 2700 પોઈન્ટનો કડાકો નોંધાયો છે ભારતીય શેર માર્કેટમાં। આજે બ્લેક મંડે શેર માર્કેટ ખુલતા જ 2700 પોઈન્ટનો જોરદાર કડાકો। નિફ્ટીમાં પણ 800 પોઈન્ટનો કડાકો। અમેરિકાના ટેરિફના નિર્ણયથી દુનિયાભરના માર્કેટો દડામ। અમેરિકા એક્સપર્ટની બ્લેક મંડેની ભવિષ્યવાણી સાચી પડી છે। ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી શેર માર્કેટમાં કડાકાની આગ જોવા મળી રહી છે। તો ભારતીય શેર બજારમાં જે આજે અસર જોવા મળી રહી છે, શેર માર્કેટમાં જે આજનો મંડે બ્લેક મંડે સાબિત થઈ રહ્યો છે। તો વધુ જાણકારી મેળવીએ, આપણી સાથે શેર બજાર નિષ્ણાત જયદેવસિંહ ચુડાસમા ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, અસર જે જોવા મળી રહી છે અત્યારે શેર માર્કેટ પર, શેના કારણે આટલો બધો કડાકો છે અને ક્યાં સુધીમાં શેર બજાર સ્થિર થઈ શકે? બિલકુલ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના 60 દેશો ઉપર ટેરિફ નાખવામાં આવ્યા છે અને આ વાતને લઈ અને જે 60 રાષ્ટ્રો છે તે બે ભાગમાં વહેંચાઈ ગયા છે, જેમાં અમુક રાષ્ટ્રો છે તે અમેરિકાની સાથે વાતચીત કરી આ પ્રશ્નનો હલ માગે છે, જ્યારે ચાઇના, યુરોપિયન, કેનેડા જેવા દેશો છે તેઓ ડોનાલ્ડ બાર પલટવાર કરશે। મતલબ કે સવારે ભારત ત્યાર પછી ચાઇનાએ પણ અમેરિકા ઉપર ટેરિફ નાખ્યા। તો આ વાત નેગેટિવ છે। અમેરિકા સાથે સાથે દુનિયાભરના બજારો છે અને બધાના બજારો આજે 5%થી લઈ 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। આજે વિશ્વભરના બજાર, જાપાન માર્કેટ છે તે 10%ના ઘટાડા સાથે ખુલ્યું હતું। ભારતીય શેર બજારની વાત કરવા જઈએ તો તે 4%ના ઘટાડા સાથે ખુલ્યું છે અને સાર્વત્રિક વેચવાથી આજે વિશ્વભરના બજારની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે। જી આભાર જયદેવભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।